તો માર્ચમાં જ ગરમી ભૂક્કા બોલાવશે। આકરી ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેજો। ગરમીને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। તેમનું કહેવું છે કે ઉનાળો આકરો રહેવાની શક્યતા છે। માર્ચમાં જ એપ્રિલ જેવી ગરમીનો અહેસાસ થશે। માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે। ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે। દિવસના ભાગમાં ક્યારેક 36-38 કે 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં થઈ શકે। 17-18-19 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। આ ગરમી માર્ચ મહિના સુધીમાં કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગમાં રહેશે, 38-39, પણ કોઈ ભાગમાં 42, કોઈ ભાગમાં 43 અને કદાચ કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। એટલે એપ્રિલ માસમાં જે ગરમી પડવી જોઈએ એ માર્ચ માસમાં પડશે। તો સમાચારમાં આગળ વાત કરીએ। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખાખડી કેરીની આવક નોંધાઈ છે। યાર્ડમાં અંદાજે 20,000 કિલો જેટલી ખાખડી કેરીની આવક નોંધાઈ। ખાખડી કેરીના ભાવ 40 રૂપિયાથી લઈને 70 રૂપિયા કિલો નોંધાઈ રહ્યા છે। પ્રીમિયમ ગુણવત્તાની કેરીના ભાવ 70 રૂપિયા પણ છે। આગામી 20 થી 25 દિવસમાં કેસર કેરીની આવક પણ વેગ પકડશે। આ વર્ષે વાતાવરણના પ્રભાવે કેસર કેરીની સિઝન થોડી મોડી શરૂ થશે। અંદાજે 40 થી 45 દિવસમાં માર્કેટિંગ યાર્ડ એ કેસર કેરીથી છલકાઈ જવાનું છે। હાલ જૂનાગઢની બજારોમાં ખાખડી કેરીની ધૂમ વેચાણ। છેલ્લા એક માસથી ખાખડી કેરીની આવક શરૂ છે। છેલ્લા 10-15 દિવસથી આવકમાં સતત વધારો જોવા મળે છે। અત્યાર સુધીની જોઈએ તો 18 થી 19,000 કિલો ખાખડી કેરીની આવક થઈ ગઈ છે અને આજના દિવસે જોઈએ તો ખાખડી કેરીના ભાવ 40 રૂપિયાથી લઈ અને 70-80 રૂપિયા પ્રીમિયમ ક્વોલિટીના ભાવ જોવા મળ્યા છે। તો કેરીના રસિયાઓ માટે આનંદો। ઉનાળાની શરૂઆત થતાં જ ફળોના રાજા કેરીની બજારમાં શાનદાર એન્ટ્રી થઈ। પોરબંદરના રાણાવાવ માર્કેટમાં પણ કેરીની આવક નોંધાઈ છે। અહીં યાર્ડમાં આજે કુલ 6 બોક્સ કેસર કેરીની આવક થઈ। 10 કિલોના 2 બોક્સ અને 5 કિલોના 4 બોક્સની આવક થઈ। હાલ બજારમાં કેરીનો ભાવ 800 થી 1000 રૂપિયા કિલોની આસપાસ છે। બિલેશ્વર ગામના ખેડૂત કેસર કેરી વેચવા માટે યાર્ડમાં લાવ્યા હતા। સિઝનની શરૂઆતમાં જ કેસર કેરીના આટલા ઊંચા ભાવ બોલાતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ। 1 रुपया 1 किलो ना 1001 रुपया भाई। सुदामा सिर्फ नाम नहीं एक ब्रांड है। दोस्ती की, विश्वास की, अपनापन की। झुकेगा नहीं साला। 1001 रुपया भाई। भाई मुद्दी भाई 1001 रुपया। 1001 रुपया भाई। 1001 रुपया भाई। शुभ 1001 रुपया। આગળ વાત કરીએ। રાજકોટમાં બ્રહ્મ સમાજ ચોકમાં મારામારીની ઘટના સામે આવી। બાળકોને ઉપાડતી ગેંગ હોવાની શંકાએ બબાલ સર્જાઈ અને લોકોના ટોળાએ મહિલાને માર માર્યો। મહિલાને ઢોર માર માર્યા હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો। ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતા આ મહિલા ભિક્ષુક હોવાનું સામે આવ્યું। ગઈકાલની ઘટનાનો આ વિડીયો છે જે હાલ વાયરલ થઈ રહ્યો છે। તો બાળક ચોર ગેંગ હોવાની અફવાઓ ફેલાતા અહીં બબાલ સર્જાઈ હતી। એક મહિલા જે ભિક્ષુક હતી તેને માર મારવામાં આવ્યો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, મહિલાને માર મારતો વિડીયોની હકીકત શું અને શું અપડેટ? ફરીથી વાત કરવામાં આવે તો જે વાયરલ વિડીયો થયો છે તે રાજકોટના રૈયા રોડનો હોવાનું છે તે સામે આવ્યું છે। રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક આવેલો છે ને આ બ્રહ્મ સમાજ ચોકમાં મારામારીની ઘટના છે તે સામે આવી હતી। મારામારીની ઘટના સામે આવતા ટ્રાફિક જામની સમસ્યા પણ સામે આવી હતી। ખાસ કરીને જે વાયરલ થયેલા વિડીયો અંગે વાત કરીએ તો નાના બાળકોને ઉપાડતી ગેંગ સક્રિય હોવાની શંકા રાખીને ટોળાએ જે લોકોનું જે ટોળું હતું તેમના દ્વારા મહિલાઓને મારવામાં આવ્યો હતો અને સમગ્ર મામલાની જાણ છે તે 112 ઉપર થતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેરની ગાંધીગ્રામ પોલીસની જે PCR જે વાન છે 112 તે પણ આવી પહોંચી હતી। જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં જે મહિલા છે તે ભિક્ષુક હોવાનું સામે આવ્યું હતું। જોકે સમગ્ર મામલે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ હાલ સુધી નોંધાઈ ન હોવાનું છે તે સામે આવ્યું છે। જી પ્રીતિ। જી આભાર માહિતી આપવા બદલ। તો સુરતમાં ધૂળેટીના બહાને મહિલા પર હુમલો થયો। કતારગામ વિસ્તારમાં મારામારીની ઘટના બની, જ્યાં ટોળાએ મહિલાને લાકડી અને ધોકા વડે માર માર્યો।
મહિલા પર પાણીના પાઉચ ફેંકવા બાબતે બવાલ થઈ હતી. મહિલાએ આ કલરવાળા પાણી ફેંકવાની ના પાડી, જેના કારણે ટોળું ઉશ્કેરાયું અને મહિલાને માર મારવામાં આવ્યો. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાના મારામારીની જે ઘટના બની એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. હાલ આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા માટે કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી છે. રસ્તામાં તો ગુંડા તત્વો આવી 40-50 જણાનું ટોળું આવ્યું. મારી વહુની છોકરાની વહુની ઓઢણી ખેંચી અને મારવા માંડ્યા. છોકરાને ઢીંચેને પાટું એવી રીતના માયરા, બહુ માયરા છોકરા. તો નવસારીના ગણદેવીમાં સ્કૂલમાં તાળાબંધી થઈ. અહીં કલવાજ ગામે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી. શાળામાં શિક્ષણ બાબતે બેદરકારી દાખવતા શિક્ષિકાના બદલીની માંગ થઈ રહી છે. શિક્ષિકા વિરુદ્ધ અગાઉ પણ 2 વખત તાળાબંધી અહીં ગ્રામજનો કરી ચૂક્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષિકાની બદલી માટે આશ્વાસન આપ્યું હતું. અનેક રજૂઆતો છતાં શિક્ષિકાની બદલી ન થતા ગ્રામજનો આકરા પાણીએ થયા છે અને ગ્રામજનોએ પોતાના બાળકોને તો શાળામાં ન મોકલ્યા, પરંતુ શાળાના અન્ય શિક્ષકોને પણ શાળામાં જતા અટકાવ્યા હતા. 6 મહિના વીત્યા બાદ પણ મહિલા શિક્ષિકાના વર્તનમાં કોઈ સુધારો ન આવ્યો કે ન એમની બદલી થઈ, જેને લઈને આ ગ્રામજનો દ્વારા તાળાબંધી થઈ. રૂપાબેન મોહનભાઈ પટેલ જે સિનિયર શિક્ષિકા તરીકે આ શાળાની અંદર એમની ટ્રાન્સફર કરવામાં આવી ડુવાડાથી, અને તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. હવે અમારે રૂપાબેનની બદલી જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી અમે તાળું ખોલવાના નથી. બદલી કરવાનું મુખ્ય કારણ છે કે છોકરાને ભણાવતી નથી ને આગળ બી એ 6 મહિના આવી ગઈ હતી અમારે ત્યાં, ત્યારે બી કોઈ ભણવામાં એને ઇન્ટરેસ્ટ હતો નહીં. હાલની તારીખે એવો કોઈ ભણવામાં ઇન્ટરેસ્ટ છે જ નથી. એને ટીચર લોકો જ સામે બી એ ગમે તેમ જવાબ આપે ને સામે જ બોલતી છે ને કોઈ કામ નથી કરતી. એ સવારે અમે સ્ટાફ સાથે શિક્ષકો સાથે અમે આવ્યા, પરંતુ અમને અંદર જવા દીધા નહીં. અને એમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમણે જણાવ્યું, એસએમસીના સભ્યોએ જણાવ્યું કે અમે આજે બાળકોને પણ મોકલવાના નથી અને તમને પણ અંદર જવા દેવાના નથી. આગળ વાત કરીએ, ગાંધીનગરમાં ચિત્ર શિક્ષકોનો વિરોધ છે. રાજ્ય સરકારે ચિત્ર શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ન ધરતા ઉમેદવારોમાં આક્રોશ છવાયો. ઉમેદવારોનું કહેવું છે કે 15 વર્ષથી રાજ્ય સરકારે ચિત્ર શિક્ષકની ભરતી કરી નથી. બજેટ દરમિયાન ભરતીની જાહેરાત થશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. વારંવાર રજૂઆત છતાં ભરતીની જાહેરાત થતી નથી. ત્યારે માર્ચના અંત સુધીમાં ઉમેદવારોની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી. સરકારના બજેટમાં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તો અમારે સરકારને નમ્ર વિનંતી છે કે વ્યાયામની સાથે સાથે ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકો માટે પણ બજેટ ફાળવવામાં આવે. જો ગુજરાત સરકાર નહીં કરે તો અમને ખબર છે એમ કે ભાઈ વ્યાયામ વિષયનું 32 દિવસ આંદોલન ચાલ્યું, એમ જો આ થોડા દિવસોમાં નહીં કરે, માર્ચ મહિનાના એન્ડ સુધીમાં નહીં કરે, તો અમે આંદોલન તરફ દિશા ચિતરીશું. સખત વિરોધ કરીએ છીએ. હવે આગળ ઉગ્ર આંદોલન કરશું. અમે બધા, અમારી ભરતી નહીં થાય તો અમે બધા, દરેક વ્યક્તિ જેટલા ઊભા છે એ આત્મવિલોપન કરવાની તૈયારીમાં છીએ. આગળ વાત કરીએ, 4 રાજ્યોમાં ઘરફોડ